હેલો મિત્રો, નવા એક વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ સાંઢેડા મહાદેવના પેંડા લેવા, કારણ કે અહીંના પેંડા બહુ વખણાય છે. બાપુને પૂછી કે આમાં શું શું ખાતરી બંધ છે, શું શું છે, એ બાપુ આપને જરાક માહિતી આપશે. બાપુને પૂછ્યું એટલે બાપુએ કીધું આમાં શુદ્ધ 100% છે બંધ આવે તો ભેળ કોઈ આવે લાખ રોકડું ઇનામ છે. જો સાંભળો પહોંચે અમારા મંદિરનો ભાગ પછી અમારો ભાઈ ને એમાંથી પણ ધીરે ધીરે શીખાય 12 વર્ષ પેલા ભાગમાં કરી પછી ભાગમાં જરા કેટલું કાલે જ્યાં નોક કરવાનું મન હોય કે તેમાંથી મારા શણેલું હતું મેં કેબિન કર્યું હતું મંદિર પાસે કેબિન કર્યું તેમાંથી દાદા ભાઈ નિશાળે ભાગ કર્યું નેરું હતું આ ભૂલું નેરું અને આપણે ધંધાને શીખવા પેલા અમે જ બનાવતા બે છોકરા બનાવતા કારીગર આપણે શું વસ્તુ બનાવું? અમારે ફરસાણમાં બધું સેવડો પછી ઓર્ડર પ્રમાણે તો લાડવા બનાવી દીધી પેલા પીપળી આવે એ તમે આમ તો ઓર્ડર હોય તો એ બનાવી દીધી સાથે બધું રાખીએ. હમણાં ખમણનું એને બંધ કર્યું અને ખમણે બનાવતું. કેટલા દિવસ અગાઉ આપણે ઓર્ડર દેવો પડે? ઓર્ડર કેટલા દિવસ અગાઉ દેવો પડે? 2 થી 3 દિવસ અગાઉ. વળી તમારે અહીંયા આવવું પડે અને ઓર્ડરમાં શું થાય ઘણી જાણે માણસ તમે ધંધા આમ તો ઓર્ડર હોય તો અમુક ટકા સીધા ભાગે બાનું નાખવું. સીધા ભાગે તમારા માનો 5000નો ધંધો છે તમારે 1000 રૂપિયા બાનું નાખવું. બરોબર. મોબાઈલમાં કાઢી તો બની અને કોઈ એટલે બધી એને આટો કર્યો બધી કરેલા સાચીને આવ્યું વાઘરી જતો એના છોકરાને બ્રેસ્ટીમાંથી ટ્રેનિંગ પૂરી થઈ ગઈ. 25 કિલો પેંડા 10 કિલો ભાગમાં છેવડું બાનું ઓળખાય બાજુનું કામ એટલે 50 રૂપિયા બાનું આપ્યું. મેં કીધું એટલું બાનું થોડું લેવાય. મેં પછી રાતે બધું મારે બધું 11 વાગે રાતે લેવા આવ્યા. ખાતરી બંધ. હવે આપણે આમાં ખાતરી બંધ શું 100% શુદ્ધ વસ્તુ જ છે. 100% શુદ્ધ. ત્રણ વસ્તુ છે, બીજી કાંઈ ન ભેળસેળ આપણે સાબિત કરી બતાવો તો 1 લાખ રૂપિયા. તમારી નજર સામે જ છે. હા બેટા, હજી એટલા વરામાં 11-12 વર્ષ થઈ ગયા. ગુજરાતનો મુંબઈ જાય, અમેરિકા જાય, એમાં કઈ ઘટે જ નહીં. માણસો અહીંયા આવતો હોય મારે હજી ઊંચીમાં આજે તારીખમાં એવું નથી બન્યું કે મારે 2 કિલો પેંડા પાછા આવ્યા. આ પાછો બગડે નહીં તો 2-3 કિલો પડ્યા છોકરા ખાઈ અને આપણે આ પેંડો રાખવો હોય આપણે કેટલો સમય સુધી મારામાં રિચાર્જ કરો ખોખું કરી નાખો. ખોખાની વાસ બે બધા પેકિંગ હોય ને એટલે પેકિંગની વાત હવે પેકિંગની વાત ખોખું તમે ઉગાડીને મૂકી દો એટલે 1 મહિનાની ગેરંટી. 1 મહિનાની ગેરંટી. ઘણી જણ એમ કંઈક ખોખું ઉગાડી નાખો. અમે સૂચના જ આપી આમ તો જાય બહાર કે ભાઈ અહીંથી તમારે મુંબઈ જવાનું છે, મુંબઈ જાવ જાય એટલે ખોખા તમે ઉગાડી નાખો. અને આપણે પેંડો છે ફ્રીજમાં ન મૂકાય. ફ્રીજમાં મૂકી દો શું થાય? તો એને ઘી આવી જાય આપણને એમ થાય કારણ ફૂગી વળે એટલે આપણે ક્યાંક સારી વળી એટલે પેલો બગડી ગયો એમ થાય. એમ આમ બીજું કઈ મતલબમાં હોય નહીં પણ ઘી આવી જવું પડે. અહીં તમારે ખબર લેવલ શું 2000 પેલા કે અડધું ખોખું ફ્રીજમાં મૂકી દેવાનું અને 2-4 કલાક રાખીને કાઢો એટલે તમને ખ્યાલ આવી જાય ભાઈ ના એટલે બાપુ આપણે ખોટી વસ્તુ તો નથી. આપણે બાપુ બે દુકાન છે તમારે. હા એક નાના તેની ફરસાણ અહીંયા રોટલી આઈટમ મળે. અગાઉ કેવું પડે અગાઉ ઓર્ડર એ તો કોઈ પણ વસ્તુ અગાઉ તમારે ફ્રીજ તમે આખી ઓર્ડર આપશો બાપા આ સેવડો બનાવો આ સેવડો એમાં કઈ ઘટે આ છે એટલે એમાં બડા સેવડાને હણોરા ગામ કવડું છે છતાં ત્યાંથી સેવડાનો ઓર્ડર અહીંયા આવે.
પછી બાપુને જાશું. હા બાપુ આ પેંડાનો શું ભાવ છે? એના 280. 280. આ પેંડાનો 300. 300. અલગ અલગ આનો આને ચેપો પડે. હા પેલા આવો માલ બને ચાલ આવો મારે સફેદ માલ મને સફેદ, અને પછી 15 થી 20 કિલો ભેગું થાય આ સફેદ. 2-4 કિલો નો શેક. હા. 15 કિલો 20 કિલો પેંડા હોય તો જ આ શેક. અને કલર તો નથી. હા. બધા ખતરા દુનિયા બધા ખતરા કરી લે ને. હા હે તરત આવી કે ખબર પડી કે કલર નથી. હા લે. કલર નહીં. આવજો બધા પેંડા ખાવા. હા હા બાપુ છે આપણે આપણે પેંડો નડે ને અમારે ગેરંટી ફૂલ શેકીને બનાવવાના. ફૂલ છે કે ફૂલ શેક. હા ફેર ગોતી અને 1 લાખ રૂપિયા ઇનામ 1 લાખ રૂપિયા બનાવવાના. રોકડા આપી દેવાના. રોકડા 80 બેલ્ટે ભેળ સાબિત કરી દઈએ. પણ આખું અમારું હોય, મારો નમૂનો સામે હોય તો. અને બાપુ પાસે પેંડા બહુ ખવડાવે તમે આવો એટલે જેટલા પેંડા ખાવા એટલા છૂટી હો પછી ઠેરાઈ રહ્યો ભાઈ ને પેંડા ખાઈને ખાઈને. આપણે તો જો ઓર્ડર આપી દીધો બાપુને, તો બાપુ મીડા બોક્સમાં પેંડા ગોઠવવા, કારણ કે આપણે લઈ જવાના હતા દાદા પેંડા, એટલે બાપુ મીડા બધું પેકિંગ કરવા. કિલોના પેકિંગ કરે છે બાપુ. વજન ઓછો ન હોય, વધારે તો હોય તો અહીં કિલોના કર્યા 500 ને કરે છે હવે બાપુ પાછા. હાલો મિત્રો, તો તમને આપી દઉં એડ્રેસ આનું. શિવ લહેરીના આપડી પેંડા, અમદાવાદ ભાવનગર હાઈવે. જો ના રસ્તામાં જ આવેલો છે બાપુનું દુકાન છે, મોટો જબરો શેડ છે, કારણ કે પેંડા અહીંયા પોતે જ બનાવે છે. જો અહીંયા જો લખેલું છે શિવ લહેરીના થાબડી પેંડા. બાપુના પેંડા જો અહીંયા છે, અહીંયા જ બનાવે છે. જો આમાં અહીંયા જ પેંડા બનાવે છે. એડ્રેસ પણ તમને આપી દીધેલું છે, જોઈ લો આ કાર્ડમાં. અમે પછી લઈ લીધા પેંડા લઈને જો આ ભાઈ છે ને એવડું કરે છે, આખો ઠેલો ભરી લીધો છે, કોથળો બાસ્કો ભરીને લઈને આવ્યા. અમે પણ લાવ્યા છે, તમે પણ લઈ આવજો પેંડા. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર